નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 13.1ની ચર્ચા કરીશું. આગળના ભાગમાં એટલે કે ભાગ 1, 2 અને 3 એ ભાગમાં આપણે થિયરી અને ઉદાહરણ 1, 2, 3ની ચર્ચા કરી. જે ભાગ ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, એ ભાગ જોઈ લેવા અને પછી સ્વાધ્યાય 13.1નો અભ્યાસ કરવો. ચલો જોઈએ એમાં દાખલા નંબર 1. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિ છોડની સંખ્યા વિશેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. એટલે અહીંયા આગળ એક ઘરમાં કેટલા છોડ છે એનો મધ્યક શોધવાનો છે. એમની આજુબાજુ જે 20 ઘર હતા એમાં કુલ કેટલા છોડ ઝાડ હતા એમની માહિતી મેળવી. પછી એ કુલ સંખ્યાનો મધ્યક એટલે એક ઘર દીઠ એક છોડની સંખ્યા કેટલી થશે એ આપણે શોધવાની છે. તો એ આગળ છોડની સંખ્યા 0 થી 2 હોય તેવા ઘર કેટલા હતા? 1. છોડની સંખ્યા 2 થી 4 હોય એવા ઘર હતા 2. છોડની સંખ્યા 4 થી 6 હોય એવું એક ઘર હતું. 6 થી 8 છોડ હોય તેવા 5 ઘર હતા. તો એ રીતના માહિતી એકઠી કરેલી છે. તો એનો આપણે મધ્યક શોધીશું. તો અહીં આગળ જુઓ, જે ઉપર ખાનું આપ્યું હોય 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, તે ખાનાને કહેવાય વર્ગ. તો એની માહિતી લખીએ આપણે વર્ગવાળા ખાનામાં. અહીં આગળ આવશે વર્ગ 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. બરાબર, 12 થી 14. એની બાજુમાં આવશે ઘરોની સંખ્યા એટલે FI. આવૃત્તિનું ખાનું આવશે બાજુમાં 1, 2, 1, 5, 6. 1, 2, 1, 5 અને 6. 2 અને 3, 2 અને 3. તો આવૃત્તિ જે FI આવશે ને એના નીચે સિગ્મા FI એટલે કે આવૃત્તિ FIનો સરવાળો કરી અને લખી દેવો. બરાબર, તો એ આગળ લખીએ સિગ્મા FI. સરવાળો કરીએ આનો કેટલો થાય? 1 + 2 એટલે 3, + 1 4, 4 ને 5 9 ને 10 ને 15 ને 2 17 ને 3 20. તો સિગ્મા FI કેટલો મળશે? 20. ચલો આનો મધ્યક શોધવાનું છે. અહીંયા આગળ અંક કેવા જોવા મળશે? જુઓ, એક એક અંક એટલે સંખ્યાઓ નાની આપેલી છે. નાની આપેલી હોય તો તમે મધ્યક શોધવાની પ્રથમ રીતનો ઉપયોગ કરી શકો. કઈ રીત આવશે? પ્રત્યક્ષની રીત અથવા તો સાદી રીત અથવા સીધી રીત. તો એ રીતની મદદથી તમે આનો મધ્યક ઝડપી શોધી શકો. એનું કારણ શું? તો અહીંયા આગળ અંક નાના આપેલા છે એટલે ઝડપી ગુણાકાર કરી શકાય. તો અહીંયા ઘરોની સંખ્યા FI એટલે આવૃત્તિ. એના પછીનું જે ખાનું આવશે એ એનું આવશે તો મધ્યક XI. દરેકમાં આવશે એ શું આવશે? મધ્યક એટલે મધ્ય કિંમત XI. ચલો, મધ્ય કિંમત XI કઈ રીતના શોધવાની? તો અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2 એટલે આની વચ્ચેની સંખ્યા એ આવશે આપણી મધ્ય કિંમત XI. તો હવે જુઓ, અહીં આગળ 0 + 2 એટલે 2 ભાગ્યા 2 એટલે શું આવશે? 1. તમે આ રીતના પણ શોધી શકો. 0 અને 2 ની વચ્ચે શું આવે? 1. તો 1. 2 અને 4 એની વચ્ચે શું આવશે? 3. તો અહીં આગળ 3. સરવાળો કરો, 4 + 2 6, 6 ભાગ્યા 2 એટલે 3. બરાબર. 4 પછી શું આવશે? 5 અને પછી 6. 6 પછી 7 પછી 8. 8 પછી 9 પછી આવશે 10. 10 પછી 11 પછી 12. 12 પછી 13 ને પછી 14. તો 1, 3, 5, 7, 9, 11 અને 13. આ જે મધ્ય કિંમત આવશે એ રીતના આ રીતના ક્રમમાં આવશે. તેનું કારણ શું? તો અહીંયા આગળ વર્ગ લંબાઈ સમાન આપેલી છે. 0 થી 2 એટલે 2નો તફાવત, 2 થી 4 એટલે 2નો તફાવત, 4 થી 6 એટલે 2નો તફાવત. બરાબર, વર્ગ લંબાઈમાં તફાવત કેટલો છે? 2નો. તો મધ્ય કિંમત 1, 3, 5, 7, 9, 11, 13 એમ ક્રમમાં આવશે. હવે આગળનું ખાનું આવશે FI XI. આ રીતના આપણે આનું સૂત્ર લખીએ તો X બાર બરાબર સિગ્મા FI XI અપોન સિગ્મા FI. તો એમાં આપણે કિંમત કઈ લખી? FIની લખી, XIની લખી. તો હવે કેની કિંમત આવશે? FI XI. આ બંનેનો ગુણાકાર 1 × 1, 3 × 2 = 6, 5 × 5, 5 × 35, 6 × 9 = 54, 11 × 2 = 22, 13 × 3 = 39. હવે આની નીચે સિગ્મા FI XI. તો આગળ લખીએ સિગ્મા FI XI બરાબર આનો સરવાળો. તો સરવાળો કેટલો આવશે? 5 + 5 10 + 6 16 ને 1 17,
17 થી 18 19 20 ને 21 22 23 + 10 એટલે 33 એમાંથી 1 એટલે 32 વધી આવશે 3 3 × 3 3 × 6 3 × 9 3 × 12 13 14 15 16 તો 162. હવે કિંમત આપણે સૂત્રમાં મૂકીશું x બાર બરાબર સિગ્મા fi xi તો કેટલો આવશે સરવાળો 162 તો 162 નીચે સિગ્મા fi તો સિગ્મા fi એટલે 20 તો અહીં આગળ લખીએ 20. ચલો નીચે 20 આપેલા હોય એટલે આ રીતના ભાગ પાડવાના 162 10 × 2 એટલે 10 દુ 20. ચલો હવે ભાગ ઉડાડીએ 2 તો 2 × 16 અને 2 × 2 આ 2 × 16 થશે 2 નીચે આવશે એટલે 2 × 2 તો 81 ભાગ્યા નીચે 10 તો શું આવશે x બાર બરાબર 8.1. તો હવે જુઓ વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો x બાર 8.1 શેનો આવશે આ છોડની સંખ્યાનો મધ્યક .1 છે. એટલે એવું કહી શકીએ આપણે એક દરેક ઘર એમાં સામાન્ય રીતે જોઈએ માહિતી તો દરેક ઘરમાં કેટલા છોડ હોય 8.1 છોડ હશે. તો આ 13.1નો આપણે દાખલા નંબર 1ની ચર્ચા કરી. હવે આગળ જોઈએ દાખલા નંબર 2. ચલો જોઈએ આગળ દાખલા નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. અહીં આગળ દૈનિક વેતન આપેલું છે અને નીચે કારીગરોની સંખ્યા આપેલી છે. તો 12 કારીગરો એમનું દિવસનું દૈનિક વેતન કેટલું તો 500 થી 520 રૂપિયા. 14 કારીગરોનું 520 થી 540, 8 કારીગરોનું 540 થી 560, 6 કારીગરોનું 560 થી 580 અને 10 કારીગરોનું દૈનિક વેતન 580 થી 600 રૂપિયા છે. તો એ કારીગરોના દૈનિક વેતનનો આપણે મધ્યક શોધવાનો છે. એટલે કે જો સમાન આપવામાં આવશે બધાનું દૈનિક વેતન તો કેટલું મળશે એનો મધ્યક કહેવાય. તો પહેલાં આપણે શું લખીશું દૈનિક વેતન એટલે કે વર્ગ 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. બરોબર આટલા સુધી આપેલું છે 560 થી 600. એની બાજુમાં આવશે કારીગરોની સંખ્યા fi એટલે આવૃત્તિ. કારીગરોની સંખ્યા 12, 14, 8, 6 અને 10. તો 12, 14, 8, 6 ને 10. fi એના ઉપરથી આપણે શું કહીએ સિગ્મા fi એટલે આનો સરવાળો કરીએ તો 4 + 2 6, 6 ને 6 12, 12 + 8 20 ને 0 વધી આવશે 2, 2 ને 3 ને 4 ને 5. અહીંયા કારીગરોની સંખ્યા આપેલી જ હતી કેટલી 50. તો આવૃત્તિ કેટલી આવશે એની સિગ્મા fi 50. હવે એની બાજુમાં કયું ખાનું આવશે મધ્ય કિંમત xi. દરેક દાખલામાં મધ્ય કિંમત શોધવી પડશે તો બાજુમાં આવશે મધ્ય કિંમત xi. હવે આપણે વિચાર કરીએ કે આ દાખલામાં કયા સૂત્રનો ઉપયોગ કરીશું. પ્રથમ સૂત્ર આવશે પ્રત્યક્ષની રીત. એનું સૂત્ર થશે સિગ્મા fi xi / સિગ્મા fi. fi xi તો અહીં અગર હું લખીશ xi એટલે મધ્ય કિંમત તો પહેલાં આપણે લખી દઈએ મધ્ય કિંમત xi. ચલો અહીં આગળ 500 અને 520 એની વચ્ચે શું આવશે તો 510. આ રીતના તમે મધ્ય કિંમત લખી શકો બરાબર. બધામાં ઉધ્વસીમા પ્લસ અધસીમા ભાગ્યા 2 કરવાની જરૂર નથી મોટી સંખ્યામાં. અહીં આગળ જો વચ્ચે 500 અને 520 તો વચ્ચે શું આવશે એના 510. 520 અને 540 એની વચ્ચે આવશે 530. પછી આની વચ્ચે 550, પછી આગળ 570, 590. બરોબર આ રીતના હશે. બધામાં સમાનતા ભાવ હશે કેટલાનો 20નો. કેમ 20નો તો અહીં આગળ h બરાબર કેટલા આવશે 20. ઉધ્વસીમાં 520
અધઃ સીમા 500 એટલે તફાવત કેટલો 20 બધામાં સમાન આપેલો છે h બરાબર 20. તો આ મળી આપણી મધ્ય કિંમત xi. હવે આપણે પ્રત્યક્ષની રીતના સૂત્રનો ઉપયોગ કરીશું તો સિગ્મા fi xi એટલે fi અને xi આ બંનેનો ગુણાકાર કરવાનો થશે. હવે તમે જુઓ આ બંનેનો ગુણાકાર કરશો અહીં આગળ તો એ પ્રક્રિયા કેવી થશે? લાંબી થશે. એટલે અહીં આગળ પ્રત્યક્ષના સૂત્રનો ઉપયોગ કરવાનો નહીં. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો છેલ્લું પદ વિચલનના સૂત્રનો ઉપયોગ કરીશું. તો પદ વિચલન એનું સૂત્ર કયું બનશે? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. પદ વિચલનનું સૂત્ર કયું આપશે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. તો આમાં કિંમત કઈ શોધવાની થશે? તો એક uiની કિંમત આપણે શોધવાની થશે. હવે જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, uiની કિંમત તમે શોધો એના પહેલાં diની કિંમત શોધવી. એનું કારણ શું? તો જો અહીં આગળ હું લખીશ di બરાબર xi માઇનસ a. diની કિંમત શું મળશે? xi માઇનસ a. અહીં આગળ તો આપણે જુઓ 500 થી 520, 520 થી 540, 540 થી 560 બધામાં વર્ગ લંબાઈ h સમાન છે. કેટલી? 20. તો આપણે જે પદ એ ધારીશું એની સામેની કિંમત uiમાં 0 મૂકી દઈશું. 0 -1 -2 રીતના. પણ અહીં આગળ જો આ વર્ગ લંબાઈ અલગ આપેલી હશે તો ડાયરેક્ટ તમે અહીં આગળ 0 મૂકી શકો અને uiમાં. એટલે આપણે ઉદાહરણમાં ચર્ચા કરી હતી કે જો કેવું હતું, આ વર્ગ લંબાઈ સમાન ન હતી એટલે 40 થી 60 હતા, 60 થી 100 હતા. એ રીતના એક દાખલો હતો ને આગળ કે જેની વર્ગ લંબાઈ અલગ અલગ હતી. પહેલાં 40 હતી, પછી 6 હતી. તો એમાં તમે આજે એ ધારો એની સામે 0 મૂકી શકો અને uiના ખાનામાં. તો એના માટે શું કરવું પડે? તો di શોધી અને એની ગણતરી કરવી પડશે. એટલે ui બરાબર શું આવશે? di અપોન h. આ રીતના એની ગણતરી કરવી પડશે. તો એની માટે di શોધવા જરૂરી છે. તો આમાં પણ આપણે શું કરીએ? di શોધીએ પછી ui લખીએ. ચલો di એટલે xi માઇનસ a. તો આમાં 550 એને આપણે a ધારી લઈએ. 550 એટલે a. તો હવે શું કરવાનું? આમાંથી આ બાદ કરવાનું. 550માંથી 510 જો એટલે 40 પણ કેવા આવશે? માઇનસ. પછી અહીંયા કે 550માં 530 એટલે 20 કેવા? માઇનસ. અને આનીમાંથી મોટી સંખ્યા જાય એટલે માઇનસ. પછી આમાં 550માંથી 550 એટલે 0, 70માંથી 50 એટલે 20, 90માંથી 50 એટલે 40. બરાબર. ચલો હવે ui એટલે di અપોન h. તો di કેટલા? 40 માઇનસ 40 બરાબર ભાગ્યા h. h એટલે થશે વર્ગ લંબાઈ. આ બંનેનો તફાવત કેટલો છે? 20નો. બરાબર. ઉધ્વ સીમા માઇનસ અધઃ સીમા તો કેટલા આવશે? 20. તો અહીંયા 40 ભાગ્યા 20 એટલે -2, -1, એ આગળ આવશે 0, એ આગળ 1 અને એ આગળ 2. આ રીતના થશે. uiની કિંમત તમે ડાયરેક્ટ લખી શકો. એની સામેનું ખાનું આવશે 0, ઉપર -1 -2, નીચે 1 અને 2. પણ ક્યારે લખી શકો? કે જ્યારે એ આગળ વર્ગ લંબાઈ સમાન આપેલી હોય ત્યારે બધામાં તફાવત 20નો હોવો જોઈએ. જો તફાવત અલગ હોય તો તમે એ ધારેલું હોય ને સામું ui 0 ના મૂકી શકો. બરાબર. એ રીતના di શોધીને અને ગણતરી કરવી પડશે. એટલે આમાં પણ આપણે di મૂકીને અને ગણતરી બતાવી. ચલો પાછળ આવશે સિગ્મા fi ui. એટલે આ uiનું ખાનું આગળ આવશે fiનું. તો 12 દુ 24 એટલે -24. ચલો 14 એકા 14 એટલે -14. 0 સાથે ગુણાકાર થાય એટલે 0. 6 એકા 6. પછી આ 10 દુ 20. ચલો ફરીથી જોઈ લઈએ. તો 12 દુ 24 એટલે -24. 14 એકા 14 -14. 8 ગુણ્યા 0 એટલે 0. પછી 6 એકા 6 અને નીચે 10 દુ 20. ચલો સિગ્મા fi ui. તો પહેલાં શું કરવાનું? માઇનસવાળી સંખ્યાનો સરવાળો પછી પ્લસવાળી. તો આનું સાદું રૂપ આપે 4 ને 4 8, 2 ને 1 3 38 પણ કેવા? માઇનસ. હવે આ પ્લસ 20 વત્તા 6 એટલે 26. 26 માઇનસ 38 તો 26 - 38 કરીશું. તો જવાબ કેટલો આવશે? તો જો 8માંથી 6 જોઈએ એટલે 2, 3માંથી 2 જોઈએ એટલે 1, પણ મોટી સંખ્યા 38 એટલે આ આવશે -12. તો આપણી કિંમત કેટલી? સિગ્મા fi ui બરાબર -12. પહેલાં માઇનસનો સરવાળો પછી પ્લસનો સરવાળો બંનેની બાદ બાકી. પણ જેમાં મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મૂકીશું. મોટી સંખ્યા 38 છે એટલે -12 જવાબ આવશે. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. ચલો
એ કેટલા ધારે હતા આપણે 550, તો 550 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા -12, નીચે સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ એટલે 50, તો એ આગળ 50 ગુણ્યા એચ, એચ એટલે થશે વર્ગ લંબાઈ 520, એમાંથી 500 બાદ કરો તો કેટલો તફાવત છે, બધામાં 20 નો છે એટલે એચની કિંમત આવશે 20. છેદ ઉડાડીએ તો જો આ 0 0 કેન્સલ, તો 550 આ પ્લસ માઇનસ માઇનસ 12 દુ 24 અને નીચે 5. ચલો 550 માઇનસ 24 ભાગ્યા 5, ચલો ઉપર કરીએ આપણે 24 ભાગ્યા 5, તો 5 ચોક 20, 4 આવશે, ભાગના 4 એટલે આગળ આવશે પોઈન્ટ, નીચે આવશે 0, 5 8 40, તો 4.8, બાદ બાકી 550 માઇનસ 4.8, તો આગળ લખીશ 550.0 માઇનસ 4.8, તો આગળ આવશે 10, વચ્ચે 9 અને 4. ચલો 10માંથી 8 જોઈએ એટલે 2 પોઈન્ટ, 9માંથી 4 જોઈએ એટલે 5, આગળ 4 આગળ 5, તો 545.2. આ કઈ કિંમત મળશે, x12 એટલે કે મધ્યક. તો ચલો પ્રશ્નમાં શું પૂછેલું હતું, યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનું મધ્યક શોધો. તો આપણે નીચે લખી શકીએ કારીગરોનો દૈનિક વેતન 545.2 રૂપિયા છે. બરાબર, કેટલો આવશે, x12 બરાબર 545.2. આ કઈ રીત હતી, તો x12 બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h, એટલે એને શું કહેવાય, પદ વિચલનની રીત. આ રીતના કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો તમે આ પદ વિચલનનો ઉપયોગ કરી અને નાના ગુણાકાર કરીને જવાબ મેળવી શકો. બરાબર, તો આ રીતના દાખલો સોલ્વ કરી શકાય. હવે આપણે દાખલા નંબર 3 એ આગળના ભાગમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.